તો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનો ધર્માંતરણનો મુદ્દો ગરમાઈ રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે દેવ બિરસા સેના દ્વારા ખ્રિસ્તી સંમેલનના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જે આદિવાસી લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે તે લોકોને કાયદેસરના ખ્રિસ્તી જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે જ જિલ્લામાં ખ્રિસ્તી સંમેલન કરનાર વ્યક્તિ પોતે ખ્રિસ્તી છે કે નહીં તેની ખરાઈ કરી કાર્યક્રમની પરવાનગી આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ। જો માંગ ના સંતોષવામાં આવી તો આવનારા દિવસોમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી। કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અહીંયા આદિવાસી વિસ્તારમાં હમણાં 6 થી 7 મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। તો અમે આદિવાસી, અમે પ્રકૃતિ પૂજક છે। અમે બા દેવ, હિમાર્ય દેવ, ગમણ દેવ, ઉજમણી દેવ, ખડી દેવ, નંદર્વ દેવ, માતનીય દેવ, વાઘ દેવ, નાગ દેવ, સૂર્ય દેવ, દિવાળી દેવ, હોળી દેવ પૂંજવાવાળા આદિવાસી છે। પૂંજ મૂકવાવાળા આદિવાસી છે। પૂંજીને ખાવાવાળા આદિવાસી છે। અમારા આદિવાસી એટલે કે એકદમ પ્રકૃતિ સાથે જોડાયેલા છે। તો અમે અમારા આદિવાસી વિસ્તારમાં અનુસૂચિ 5 ની પણ જોગવાઈ છે। તો અલગ અલગ રાજ્યમાંથી આ ખ્રિસ્તી ધર્મના પાસ્ટરો, પ્રચારકો કેમ આવીને અહીંયા ધર્મ પ્રચારક કરે છે અને અમારા આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનું કેમ ષડયંત્ર રચી રહ્યા છે। દેવ બિરસા સેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું। એમાં આદિવાસીઓને તેમની પરંપરા સંસ્કૃતિથી નષ્ટ કરી ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાનો ગેરકાયદેસર પ્રયાસને અટકાવવા બાબત અને સરકારને અમારી એ માંગ છે કે આ જે ખ્રિસ્તી આદિવાસી નથી અને આદિવાસી છે એ ખ્રિસ્તી નથી તો એમને કાયદેસર ચોપડે ખ્રિસ્તી બનાવવામાં આવે, અમને કોઈ વાંધો નથી।